વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવશે ગુજરાતના પ્રવાસે। સાણંદ ખાતે પીએમ ત્રીજો સેમિકન્ડક્ટર પ્લાન્ટ શરૂ કરવા માટે આવી રહ્યા છે। સાણંદ ખાતે સીજી સેમિકન્ડક્ટર પ્લાન્ટના ઉદ્ઘાટનનો આ કાર્યક્રમ એસેમ્બલિંગ અને ટેસ્ટિંગ ફેસિલિટીની શરૂઆત થવા જઈ રહી છે। સેમિકન્ડક્ટર ઉત્પાદન ક્ષેત્રે આ એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ ગ્લોબલ સેમિકન્ડક્ટર વેલ્યુ ચેનમાં ભારતની સ્થિતિ વધુ મજબૂત બનશે। ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન હેઠળ મંજૂર પ્રથમ 4 પ્રોજેક્ટમાં સામેલ આ પ્રોજેક્ટ 7,500 કરોડ રૂપિયાના રોકાણથી વિકસાવવામાં આવ્યો છે। એઆઈ અને સ્ટોરેજ સોલ્યુશનની વૈશ્વિક માંગ પૂરી કરવામાં મદદરૂપ સાબિત થશે। ખાસ કરી ઓટોમેટિવ અને ટેલિકમ્યુનિકેશન 5G અને આઈટી જે ક્ષેત્રો છે તેને પણ ફાયદો થવાનો છે। ગુજરાતમાં 6 સેમિકન્ડક્ટર પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે। 1.24 લાખ કરોડના રોકાણ સાથે 6 સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ મંજૂર થયા છે। 50,000થી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીનું પણ સર્જન થશે। પ્રથમ વ્યવસાયિક સેમિકન્ડક્ટર ફેબનું નિર્માણ અંતિમ તબક્કામાં છે। ધોલેરામાં મિની અને માઇક્રો એલઈડી ડિસ્પ્લે ફેબ સ્થાપવામાં આવશે। ટાટા માઇક્રોન સીજી સેમી ગુજરાતમાં વિકાસ પામી રહ્યા છે। इंडिया सेमीकंडक्टर मिशन अंतर्गत गुजरातनो त्रीजो सेमीकंडक्टर प्लांट आज कार्यरत थशे। प्रधानमंत्री नरेंद्र मोदीना हस्ते आ साणंद खाते आवेला सीजी सेमी फेसिलिटी जे छे तेनी आजे शरूआत थवानी छे। प्रधानमंत्री नरेंद्र मोदी टूंक समयमां साणंद खाते पहोंचशे अने साणंद खाते नो आ सीजी सेमी फेसिलिटीनो सेमीकंडक्टर साथे जोड़ायेलो आ त्रीजो प्लांट प्रधानमंत्री नरेंद्र मोदीना हस्ते तेनी शुभारंभ थशे। कॉमर्शियल जे एक्टिविटी जे छे तेनी आजथी तेनी शरूआत थवा जई रही छे अने इंडिया सेमीकंडक्टर मिशन हेठळ जे सेमीकंडक्टर प्लांट मंजूर थया छे ते पैकीनो गुजरातनी अंदर कार्यरत थनारो आ त्रीजो सेमीकंडक्टर प्लांट छे। अगाऊ साणंद खाते ज 2 जेटला सेमीकंडक्टर प्लांट जे छे ते शरू थई चूक्या छे। मारी पाछळ आप जोशो तो तमाम ए महानुभावो अत्यारे અહીં પહોંચી ચૂક્યા છે અને થોડા સમયમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ સીજી સેમિકન્ડક્ટર પ્લાન્ટની શરૂઆત કરાવશે। 7,500 કરોડથી વધુના રોકાણ સાથે આ સેમિકન્ડક્ટર પ્લાન્ટ જે છે તે સાણંદની અંદર શરૂ થશે। મહત્વનું છે કે એઆઈ હોય, હાઈ પરફોર્મન્સ કમ્પ્યુટરિંગ હોય, ઓટોમોબાઈલ હોય, ટેલિકોમ હોય કે આપના હાથની અંદર રહેલો સ્માર્ટફોન હોય, તમામની અંદર જે માઇક્રોચિપ જેને સેમિકન્ડક્ટર ચિપ તરીકે ઓળખવામાં આવે છે તેની ખૂબ જ જરૂરિયાત રહેતી હોય છે અને આ તમામ ગેજેટની અંદર જે સેમિકન્ડક્ટરની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને મિશન સેમિકન્ડક્ટર ભારત દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે અને ગુજરાત એટલા માટે સદનસીબ છે કારણ કે 12 જેટલા સેમિકન્ડક્ટર પ્લાન્ટ પૈકી 6 જેટલા સેમિકન્ડક્ટર પ્લાન્ટ જે છે તે ગુજરાતની અંદર મંજૂર થયા છે, જે પૈકી 2 સેમિકન્ડક્ટર પ્લાન્ટ હાલ કાર્યરત છે અને આજે ઉદ્ઘાટન સાથે જ આ ત્રીજો સેમિકન્ડક્ટર પ્લાન્ટ જે છે તે પણ ગુજરાતની અંદર શરૂ થઈ જશે। ગુજરાત પણ એટલા માટે મહત્વનું છે કારણ કે સમગ્ર દેશની અંદર ગુજરાત એ પહેલું એવું રાજ્ય છે કે જેને સેમિકન્ડક્ટર પોલિસી પોતાના સ્ટેટની લોન્ચ કરેલી છે, જાહેર કરેલી છે અને તે અંતર્ગત સેમિકન્ડક્ટર પોલિસીમાં કયા પ્રકારના ફેસિલિટી જે અન્ય જે કંપનીઓ છે તેને આપવામાં આવે છે, જેના કારણે તેઓ ગુજરાતને સેમિકન્ડક્ટરના મેન્યુફેક્ચરિંગ માટે, તેના પેકેજિંગ માટે પસંદ કરે છે અને ત્રીજો પ્લાન્ટ હવે આજથી શરૂ થવા જઈ રહ્યો છે કે જે વિકસિત ભારતની અંદર સેમિકન્ડક્ટરની જે જરૂરિયાત છે તેની આપૂર્તિ કરશે અને ગુજરાત એ મહત્વનું સેમિકન્ડક્ટર ક્ષેત્રની અંદર હબ બનીને ઉભરું।